વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. જીવન જે તલપુર જવા વળી ચિત્તમાં કીધો વિચાર, પરવરતા ગઢપુર થકી લીધા પાર્ષદ સંત અપાર. મહાસમરથ હરિ સાક્ષાત જાણે ભૂત ભવિષ્યની વાત. શું છે જે તલપુરમાં થવાનું, નથી તે હા પોતા થકી છાનું. જેતલપુર જવાનો વિચાર કર્યો. વિચાર તો ડભાણના હરિભક્તોનો તો ડભાણ યજ્ઞ કરો એવો, જેતલપુર કર્યો એવો. પણ મહારાજને પછી કાંઈક લીડા કરવી હોય એટલે કે જેતલપુર જેવું ઠેકાણું બીજું નહીં કે એટલે ત્યાં કરશું. હવે મહારાજને ખબર છે જેતલપુરનું યજ્ઞ થશે કે નહીં થાય, છતાં પણ ત્યાં પ્લાન કરી લો. હતો થવાનો નહીં, નક્કી હતું, સમજ્યા કે નહીં મહારાજને. એટલે લખ્યું, મહાસમર્થ હરિ સાક્ષાત ભૂત ભવિષ્યની વાત જાણે જેતલપુરમાં શું થવાનું છે. છતાંય મહારાજ જેતલપુરમાં જગન કરવા માટે ચાલતા થયા. ઝીંઝાવદર આવ્યા. એ ભેગા બધા કાઠી ભક્તો ને સંતો ને. મહારાજે કાઠીઓને કીધું, જેટલા હાલી હગો ને એટલા અમારે ભેગા હાલો, કે ક્યારેક દોડવું પડશે, કદાચ દખો થાય, લડાઈ થાય, ભાગવું પડે, એટલે હાલી હગો એ હાલો, બાકી અહીંયા રેજો કે થાકી જાય એનું કામ નથી, જોરાતા હોય હાલે કે. પછી શ્રીજી મહારાજ ગઢપુરથી નીકળી ઝીંઝાવદર આવ્યા છે. અલય ખાચરનો દરબાર, ત્યાં મહારાજ ઉતારો કરેલો છે. રસોઈનો સામાન આવ્યો, રસોઈ બનાવી સંત મહારાજને સંતો બધા જમ્યા. પછી બધા કાઠીઓ ભેગા થયા કે આપણે ઘોડા રાખવા નથી, કે મહારાજ ભેગા પગે હાલવું. ઘોડા પોતપોતાના બધા ઘરે મૂકી દીધા. હો બસ પગપાળા હાલવું છે કે આવું નક્કી કર્યું. લ્યો, એનું કારણ પણ મહારાજ જાણે, જે હોય તે. બધા અડવાણે પગે ચાલતા થયા. અડવાણે પગે એટલે ઉઘાડે પગે. તુલજારામ વિપ્રને ઘેર ગયા છે. હા, અડવાણ ગામ પણ છે. લ્યો, અડવાડ કરીને ગામ, ત્યાં તુલજારામ બ્રાહ્મણને ઘેર મહારાજ રાત રોકાણા. ત્યાંથી બડોલ ગયા, ત્યાંથી કોઠ, કોઠથી ધોળકા, અને ધોળકાથી પ્રભુ જેતલપુરમાં આવ્યા. પાદશાહી જે મહેલ, એમાં શ્રીજી મહારાજ ઉતારો કર્યો. હજી એમને મહેલ છે. મુક્તાનંદ સ્વામી વગેરે સંતના મંડળો પણ આવ્યા. આસોપાલો નીચે મહારાજ સભા ભરીને બેસતા. એ સદગુરુ બધા આવ્યા, મહારાજને પૂજા કરી. દેશ દેશના હરિભક્તો આવીને મહારાજને ભેટું પણ કરેલી છે. આનંદ સ્વામીને મહારાજ કે યજ્ઞનો સામાન બધો કેટલો ભેગો કર્યો છે. યજ્ઞ એટલે હોમ હવનો. કથા વાર્તા થાય એને તો જ્ઞાન યજ્ઞ કહેવાય. યજ્ઞ કરવો છે એનો અર્થ આપણે જે મારુતિ યજ્ઞ કરીએ છીએ, હવન થાય એને યજ્ઞ કહેવાય. બાકી તો જ્ઞાન યજ્ઞ કહેવાય, બાકી ભોજન યજ્ઞ કહેવાય, જે કહેવાતું હોય. સમજાય ને, જમણવારો. પછી કુંડ
બનાવ્યા, સરસ મજાનો મંડપ બનાવ્યો, વેદીઓ પણ બનાવી, ઘૃત ખાંડ ને ઘઉં એ બધા મંગાવ્યા, ગાડા ભરી ભરીને જે વસ્તુ જોઈએ ને બધી ત્યાં કને ભેળી કરેલી છે. ચારે વેદના બ્રાહ્મણો પણ આવી ગયા ત્યાં હર્ષ સહિત. પછી મહારાજ ત્યાંથી ઉમરેઠ ગયેલા છે, થોડુંક છેટું થાય, નડિયાદની બાજુમાં આવ્યું છે. ત્યાં નંદુભાઈ બ્રાહ્મણ સારા હરિભગત અને ખાનદાન હતા, બહુ પૈસાવાળા પણ સારા હતા. મહારાજની પૂજા કરી. તિથિના સમયમાં મહારાજના ચરણે 1200 રૂપિયા ભેટ કરી. હો, બહુ કહેવાય ભાઈ, 1200 રૂપિયા બહુ કહેવાય. મહારાજ ત્યાં એક રાત રોકાઈ પાછા પ્રભુ જેતલપુર આવ્યા છે. હવે આ સમય આમાં હોશ હશે તો જીવબા વગેરે ગઢપુરથી એ બધા આવી ગયા. હો, જેતલપુરનું જગન દર્શન કરવા છે કે લ્યો 4 દિવસ બાકી રહ્યા. હે સામાન બધો ભેગો થઈ ગયો. 4 દિવસ બાકી હતા. અમદાવાદના હરિભક્તો આવ્યા, ને શ્રીનગરના. મહારાજને વિનંતી કરી, મહારાજ 4 દિવસ છે તો 2 દિવસ માટે આવો અમદાવાદ, આવી જાઓ, દર્શન દઈ જાઓ બધાને. વિનંતી હારી કરી, સમજ્યા ને. 2 દિવસ આવવાની માટે ભક્તજનો બહુ વિનંતી કરી મહારાજને. વંદન કરીને હાથ જોડ્યા છે. નમામિ સંત નાયકમ સદૈવ સૌખ્યદાયકમ અનેક વિશ્વ કારણમ સુધર્મ ધૌર્ય ધારણમ કુપંથ ગ્રંથ ખંડનમ સ્વકીય માર્ગ મંડનમ નમામિ મુક્ત અર્ચિતમ સુચંદનાદિ ચર્ચિતમ નમો ભવાબ્ધિ પારદમ સમસ્ત શાસ્ત્ર સારદમ નમો નરાકૃતિધરમ અપાર ઈશ્વરેશ્વરમ. અદ્ભુત સ્તુતિ કરી મહારાજને વંદન કરીને. દેવતા વગેરેના ગર્વના ગંજન છો, સ્વભક્ત ભીતિ ભંજનમ, ભક્તજનોના દુઃખને દૂર કરનારા છો. મનોવિકાર ભંજનમ, કોઈક શરણે આવે તો મનના વિકારને પણ પ્રભુ તમે ભાંગી નાખનારા છો. નમામિ વિઘ્ન વારણમ, ગમે એવા વિઘ્નને દૂર કરનારા છો પ્રભુ. મદાંધ દુષ્ટ મારણમ, મદ વડે કરીને અંધ બનેલા એવા દુષ્ટો, એના મદને પ્રભુ તમે દૂર કરનારા છો. સુધૌત વસ્ત્ર સંધૃતમ, શ્વેત વસ્ત્રને ધારણ કરનારા. ઉર્રો પુંડ તિલકને કરનારા પ્રભુ, તમારા ચરણમાં અમે વંદન કરીએ છીએ. પદાબ્જ ભક્ત પાલકમ, આપણે શરણે કોઈક આવે ને એવા ભક્તનું પ્રભુ તમે રક્ષણ કરો છો. શરણે આવ્યાનું જરૂર રક્ષણ કરો છો. ભજામી ભક્તિ બાલકમ, આવી અદ્ભુત સ્તુતિ કરી. પછી કીધું, પ્રભુ શ્રીપુર માહી પધારો, અમને અતિ હર્ષ વધારો. સુણી શ્રી હરિ ઉત્તર દે છે, રાજના જન દ્વેષ કરે છે. મહારાજ કે બહુ આગ્રહ ન કરો, તમને ખબર જ છે સુબે અમને મનાઈ કરી છે આવવાની, તમને રેવા દે એટલે સારું. મહારાજ કે જાન, તમે સત્સંગી છો, તમને કાઢી મૂકતો નથી સુબો, એ બરોબર છે. અમને તો ચોખ્ખી મનાઈ કરી છે, જ્યાં સુધી અમારું રાજ્ય હોય ત્યાં સુધી તમારે ના આવો. મહારાજ ગમે આવે નકામો દખો થાય, થોડાક ધીરજ રાખો. મહારાજ કે હો, બધા અચ્છાવાના થશે. મહારાજ કે હમણાં કોઈ રીતે અમારેથી અમદાવાદમાં અવાય એમ નથી. મહારાજ કે જેતલપુરમાં યજ્ઞ થાય છે, બધી તૈયારી છે, 4 દિવસ બાકી છે. એ યજ્ઞ પૂરો થાય કે ન થાય એનું નક્કી નથી કાંઈ. હો, એટલે ભક્તો થોડાક ઉદાસ થયા. હો, આશા હતી મહારાજને લઈ જવાની, પણ આશા ભંગ થયો. એટલે પછી ભક્તો મનમાં વિચાર કર્યો કે જેતલપુરનો યજ્ઞ જો પૂરો ન થાય તો ક્યાંથી આ સમયો થશે ને મહારાજ કેવી રીતે રહી શકે. વાતાવરણ બધું એવું કદાચ હોનારત થાય. હોનારત એટલે દખો, ઝઘડો. એવામાં તો બની એક વાત, કહું તે તમે સાંભળો ભ્રાત. ચલોડા ગામમાં જીતબાઈ, સત્સંગમાં શ્રેષ્ઠ ગણાઈ. જીતબાઈ ચલોડા ગામમાં
જીવબા જેવા હરિભગત હતા, શ્રેષ્ઠ એકાંતિક મહારાજને બહુ પ્રેમ ભાવવાળા. એ બીમાર થયા, મહારાજને એના સમાચાર મળ્યા એટલે તરત શ્રીજી મહારાજ એને દર્શન દેવા માટે ચાલ્યા ગયા હો. અને આ બાજુ ફૂલ યજ્ઞની તૈયારી, એ સામાન બધો આવી ગયો છે. અનેક કોઈક દેશી લોકોએ ભાઉ સાહેબ એટલે એ રાજા અમદાવાદના પેશવા સુબાને કહ્યું કે જો સજાનંદ સ્વામી યજ્ઞ કરે છે, તમે ના પાડીએ છતાં પણ યજ્ઞ કરે છે, અને જો યજ્ઞ પૂરો થઈ જશે તો પેશવાનું રાજ જાશે. બોલો, હકીકતમાં યજ્ઞ નહીં કરવા દે તો જાશે. પણ દેશી લોકોએ આવું સમજાવ્યું, જો સ્વામિનારાયણ નિર્વિઘ્ન યજ્ઞ કરી ગયા તો પેશવાનું રાજ જવાનું છે. કર્યો પ્રથમ જગન એહ જ્યારે તવ તાતમુઓ તે હવારે. પેલા સ્વામિનારાયણ યજ્ઞ કર્યો ત્યારે તારો બાપ મર્યો, હવે જો સ્વામિનારાયણ યજ્ઞ કરશે તો તારો વારો છે. મરવાનો તો વારો કોઈને ગમે નહીં પાછો. દેશી લોકો આવું બધું ભરાવ્યું પેશવાને. પછી પેશવાને ચડી ખીજ, હે સૈન્ય ધ્યાન કર્યું રાતોરાત, કોઈને ખબર ન પડે. અટાણ બધી હાજે તૈયારી કરી, ફોજ તૈયાર કરી, સવારે 7 વાગે બધા પોગી જાઓ અને સજાનંદ સ્વામીને પકડીને તમે અહીંયા હાજર કરો. બીજી વાત નહીં, આવો ઓર્ડર થયો પેશવાના સૈન્યને. મહારાજ તો ચલોડા ભાગી ગયા હતા. વાંહે બધા સંતો હતા, આનંદ સ્વામીને એ લાડવા બધા બનાવી રાખ્યા હતા. લાડવા તૈયાર, માણસો ઘણા આવી ગયા હતા, બ્રાહ્મણો આવી ગયા હોય, લાડવા તૈયાર હતા, ઢગલા પડ્યા હતા. શિયાળાનો સમય હતો, ઘી છૂટ નાખતા, સમજ્યા ને, લોભ ન કરતા જરાય. લાડવા ધોરા ધોરા દેખાયો, બરફ જેવા. ઘી જામી ગયું હોય ને તો એટલું ઘી હોય કે ઉપર લાડવા ઉપર પર ઘી ચોપડેલું હોય, એમ ધોરો ધોરા લાડવા દેખાય. અને સુગંધ આવે જોરદાર. ફોજ પહોંચી સવારે 7 વાગે. હજી અંજવારું નતું થયું ત્યાં તો સૈન્ય આવી ગયું. સજાનંદ સ્વામી ક્યાં છે પૂછા કરી. તે સંતો કે ક્યાં ગયા છે ખબર નથી, ક્યાં ગયા છે કે બોલે ક્યાં જાય કે કારણ ખબર કોણ કરે, સ્વામિનારાયણ ખબર પકડવા આવવાના છે એમ. તો અહીંયા નથી, તમે ક્યાંક હંતાડ્યા હશે. સંતો કે અમારે હંતાડવાનું શું જરૂર કે લ્યો તમે ફોન લખ્યો તો અમે આવી રહ્યા પકડવા, હંતાડજો એમ. તમને કેમ ખબર પડે? હંતાડ્યા હોય તો ગોતી લો તમે. આનંદ સ્વામી કે સ્વામિનારાયણ તમારે પકડાશે ને, એને કદાચ લાડવા ખાવા હોય તો લાડવા તૈયાર રહે. વિચાર કરો તમે, ખાવા હોય તો બોલો. આવા લાડવા જો સ્વામિનારાયણ તમે જોયા જિંદગીમાં? સૈન્યને કે હો ઓલ્યા વિચાર કરે, હોંશે થાય મનમાં ખાવાની, પણ પકડવા આવે ને લાડવા ખાઈ લે તો મેળ ન પડે ને પાછો. મનમાં હોંશ થાય, સ્વામિનારાયણને પકડવા આવે અને મારા લાડવા ખાઈને હાલા જાય તો મેળ ન પડે. એટલે ખાઈ તો હગ્યા નહીં. આનંદ સ્વામી કે જો એ બીજે ગામ ગયા છે, ક્યાં ગયા છે ખબર નથી, તમારે ગોતવા તો ગોતી લો. પછી એમ જાને ત્યાં મને ગોતવા ને એમાં પછી ઓલી ભમરીયું ના આવે મધમાખી, મોટી માખીઓ, એ હાર્યું ઉડ્યું ને આની વાહે પડ્યું. ઘોડા છોડ્યા હતા ને નીચે જમીનમાં ખીલી ખોડી હશે ને એમાં ઘોડા બાંધ્યા હતા ભાગીને જાય એટલે. હવે આ માખીઓ વાહે પડી, હવે ક્યાં જવાનું? મારે રામકૃષ્ણ સ્વામી જોરદાર વાતો કરતા, સમજા ને, એવી વાતો કરતા ને. અને એ લગભગ એ 2-5 દી વારો આવ્યો તો એ વાતો કરતા જ પાછા મોટે વાઘે રામકૃષ્ણ સ્વામી. પછી ઘોડાને છોડવાનું ભૂલી ગયા, ઉપર ચડીને જવા દીધી, સમજા ને, તો વાંથી ખીલા ઉખડી ગયા. અને પોઠાવાળા આવે પાછા, ઓલા ઘોડા ભગાવાનું હોય, પોઠાવાળા ખીલા વાગે, ઓલા કે ભૂત ભૂત ભાગો ભાગો, માથે માખીઓ, સમજા ને, એ ચટકા મારે. તી એવા હેરાન થયા. ચંડોળા તળાવ છે અમદાવાદની બાજુમાં, અમદાવાદ જતલપુર જાય ને રસ્તે આવે. એકવાર અમે ત્યાંથી કમ્મડ લઈ આવ્યા હતા, કેટલા બધા કમ્મડ તળાવમાંથી કાઢીને, અને ફૂલવાડી વાવ્યા હતા, બહુ વર્ષો થઈ ગયા. પછી બધા પડ્યા તળાવ માય તો અંદર ડૂબકી મારે, એટલી વાર માખ્યું બારે રે, પણ જેવા બારે નીકળે વળી ચટકા મારે, વળી અંદર જાય ને વળી બારે વળી ચટકા મારે ને મન હાજ પડી. એક તો ભૂખે મરી ગયા અને અંધારું થવા મળ્યું, પછી માખીઓ ભાગી ગયા. જાને આવ્યા સુબા પાસે, સુબો કે સ્વામિનારાયણ પકડાયા શું? મરી ગયા કે માન જીવતા આવે અહીં કે લ્યો. હવે ઘરે જઈને બધા ખાટલે પડ્યા કે એવા હેરાન થઈ ગયા ને હેરાન ઓરે થઈ ગયા, ભાઈ માલ થઈ ગયા. મહારાજ પછી બપોર પછી આવ્યા પાછા, ઓલે હેરાન થઈને ભાગી ગયા ને, એ તો હવારે જ ભાગી ગયા હતા પાછા. બપોર પહેલા તો પોગી ગયા હતા અમદાવાદ. હા જતી તો માખીઓ ખાધા એ નરખા કરીને. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમને પકડવા આવ્યા હતા,
પણ મધમાખી ખરેખર ભગાડ્યા ગયા, સમજ્યા ને. અને એ મધમાખી બીજા કોઈને વર્ગે નહીં પાછી, જેને વર્ગું એને જ વર્ગે. એક જણાને વાહે પડે ને, તમે આટલા જણા બેઠા હો ને તો એક જણાને ચોટે, બીજાને કાંઈ ન કરે. એવી મધમાખી એ ના વર્ગે તો કાંઈ ન કરે. અને જો વાહે પડી તો હવા કાઢે હરખી કરીને, હોસ્પિટલમાં દાખલ કરવો પડે માણને જો વાહે પડી જાય તો. પછી શ્રીજી મહારાજ કે સુબો નારાજ છે અને જેતલપુર સુબાના પરગણું કહેવાય, જગન થાશે નહીં, કે આપણે નકામું હોય માથાકૂટ ન કરી ગયા, જાન રેવા ડો. મહારાજ ત્યાંથી ખેડા હાલે ગયા, અને ખેડા અંગ્રેજનું રાજ હતું. મહારાજ ત્યાંના કલેક્ટર જઈને કહ્યું કે અમને મદદ કરવું, કે અમારે જગન કરવો છે કે જેતલપુરમાં, સમજાના. તો ત્યાં સાહેબ કે જેતલપુર હજી અમારા તાબામાં નથી આવ્યું, કે ખેડામાં યજ્ઞ કરો તો મદદ કરીએ, તો તમને કોઈ ના નડે કે. પછી ત્યાં કને મહારાજને એરણ સાહેબ ને, દુર્લભ સાહેબ ને, રોબર્ટ સાહેબ ને, ડગલી સાહેબ ને, આ બધા સાહેબો મળ્યા છે. એ બધી વાતો થઈ, સત્સંગ કર્યો ઘણી વાર સુધી. સાહેબો રાજી થયા મહારાજને જોઈને. કયું ધર્મ ચલાવો છો સાર, તજાવો છો ચોરી વ્યભિચાર, નિંદો છો મધુપાન નો રાહ, એથી થાય છે ઓછા ગુનાહ. જે થાય છે દાસ તમારા, તે તો સુધરીને થાય છે સારા. પ્રશંસા તો એવી ઘણી કીધી, તે તો શ્રીજીએ સાંભળી લીધી. અંગ્રેજ સાહેબો, કારણ કે એ જે નીતિ લઈને આવ્યા હતા ને, એ નીતિ મહારાજ પોતે ચલાવતા હતા શાસ્ત્ર પ્રમાણે. એટલે સાહેબો બહુ રાજી થયા. દારૂ માંસનો ત્યાગ કરાવો છો, વ્યભિચારનો ત્યાગ કરાવો છો, તમારે શરણે થાય છે ને માણસો હકીકતમાં માહણ બનેરા, આમ તો ઢોરા જેવા હોય, સમજ્યા ને, કાં તો રાક્ષસ જેવા હોય, પણ તમારે શરણે થાય છે. અમે આખા દેશમાં જોયું, તમારા આશ્રિત સાધુ હોય કે ગ્રસ્ત હોય કે બહેનો હોય કે એ બધા ન્યાય અને નીતિથી વર્તે છે. એટલે અમને બહુ આનંદ થાય છે. મહારાજને વખાણ બહુ કર્યા, સમજ્યા ને. પછી મહારાજ બધી વાત સાંભળી લીધી, સારું કે, સમજ્યા ને. પછી શ્રીજી મહારાજ જેતલપુરમાં આનંદ સ્વામીને સમાચાર મોકલ્યા કે યજ્ઞ તો નહીં થાય, અમને એમ કે ખેડામાં કરીએ તો એ લોકો મદદ કરે, પણ કે અમારા ભાગમાં નથી આવ્યું હજી, એટલે અમે કાંઈ ન કરી, સમજ્યા ને. અમારા તાબામાં જ નથી જેતલપુર, અમદાવાદના ભાગમાં યજ્ઞ નહીં થાય. બધા જેટલા સંઘ આવ્યા છે ને એને તમે રજા દઈ દેજો. મહારાજે પત્રમાં એવું લખ્યું, આદિ યુગમાં જેમ અસુર બહુ ફરતા અને યજ્ઞનો ભંગ કરતા, એમ આજે પણ છે તો ખરા. ખબર હે, વિશ્વામિત્ર રામચંદ્રજીને રામ અને લક્ષ્મણને લેવા આવ્યા હતા, શું કામ? અસુરો યજ્ઞ ભંગ કરતા હતા, હાડકા નાખતા હતા, કરવા નતા દેતા, એટલા માટે. તો આદિ સતયુગ હતો, તેદી પણ મહારાજ કે યજ્ઞ ભંગ થતા હતા, અને આજે પણ થાય છે. રાજા જ્યારે મહારાજ કે યજ્ઞનો ભંગ કરે, કારણ કે યજ્ઞ થાય એટલે એ કેટલું બધું ઘી હોમાય ને દેવતાઓને કેટલું બળ મળે, એમાં મહારાજ કે રાજા જ્યારે યજ્ઞનો ભંગ કર્યો હશે, હવે એનું રાજ જાશે. શું બોલ્યા મહારાજ? હવે એનું રાજ ટકશે નહીં, એનો એને દોષ લાગશે કે હે પેશવાના સુબા આજે મહાયજ્ઞનો ભંગ કરે છે, તેનું ફળ તેને તરત મળશે. કાગળમાં લખી નાખ્યું મહારાજ. મહારાજ કે જોત જોતામાં તમે જોશો કે તેનું રાજ્ય જાશે, કારણ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એનો અત્યારે મગજ ફર્યો હોય સુબાનો કે, સમજાના. મરવા ટાણું થાય ને મારે માણસને હરખું હુજે નહીં, એ મરવા જેવું જ કામ કરે, કારણ કે વિનાશ કાળ આવી ગયો છે ને. એની બુદ્ધિ પણ વિપરીત થાય છે. તો આનંદ સ્વામીને કીધું કે સ્વામી કોઈ અભ્યાગત આવે એને 4 શેર સીધું અનાજનું દેતા આવજો કે હો. અને કોઈ ગરીબ ગરબમાં આવે એને 9 હાથ કપડું કેટલું ભેગું કર્યું લ્યો, તાકા ને તાકા હો, 9 હાથનું કપડું બધાને ફાડી ફાડીને સ્વામી મહારાજ કે દેતા આવજો, બધાને પ્રેમથી આપજો કે હો. એમ કહીને શ્રીજી મહારાજ ડભાણ પધાર્યા છે. અને ત્યાં કુબેરજી કરીને હતા,
એની મેળી ઉપર મહારાજ ઉતારો કરેલો હશે. કેટલોક મહારાજ સામાન જેતલપુરથી ડભાણ મગાવી લીધો છે. ત્યાં પણ અભ્યાગતોને 4 શેર અનાજ અને 9 હાથનું વસ્ત્ર કપડું દીધું છે. બહુ પછી સુરતનો સંઘ આવ્યો છે, મહારાજનું પૂજન કરેલું છે. ગંગારામ મલ્લ વગેરે આવેલા છે, એ પણ મહારાજનું પૂજન કરેલું છે. બધા યજ્ઞમાં આવ્યા હતા હો. બહુ મોટે પાયે યજ્ઞ કરવાનો હતો, પણ યજ્ઞ ભંગ થયો. અને મહારાજે જાણી જોઈને ભંગ કર્યો હોય, ઓલાનું રાજ જાય એટલા માટે. લોકો રાજ ટકી રહે એમ હતું. દેશી લોકો એવું સમજાવ્યું, જો યજ્ઞ કરશે તો તારું રાજ જાશે. અને મહારાજ કહે યજ્ઞ કરવા નહીં દે તો એનું રાજ જાશે. હાચા કોણ બોલો? પછી શ્રીજી મહારાજ જેટલા ભક્તો આવ્યા હતા ને, એ સુરતથી ને ભુજથી બધા મહારાજનું પૂજન કર્યું. જે વસ્તુ લઈ આવ્યા હતા મહારાજને ભેટ કરીને સંતોષ પામ્યા. પછી મહારાજ કે જો હવે યજ્ઞ તો નહીં થાય, અમે જાય છીએ કે મહારાજ ત્યાંથી બુદ્ધે જ ગયેલા છે. બુદ્ધે જ થઈને ભગવાન શ્રી હરિ ગઢપુર હાલે ગયા. ત્યાં દેહો ખાચર, મીણબાઈ આ બધા કરિયાણાથી આવ્યા છે. અને મહારાજને વિનંતી કરી, ફૂલડોળનો ઉત્સવ આવે છે ને કરિયાણા કરો એવી અમારી સૌની ઈચ્છા છે. એ સંતો ભક્તજનોને બધાને લઈને તમે આવો પ્રભુ, કરિયાણામાં ફૂલડોળનો ઉત્સવ કરો. બહુ સારું. મહારાજ ત્યાં પધાર્યા છે. કેસુડા અને કેસરનો રંગ બનાવી મહારાજ બહુ રમ્યા છે. દેહા ખાચરે સારો મહારાજને સરસ મજાનો પોશાક ધારણ કરાવેલો છે. સોનેરી જામો, સુરવાડ, કડા, સોનેરી, આ બધો પોશાક, સરસ મજાનો પોશાકો સોનેરી ધારણ કરાવ્યો, મહારાજને પહેરાવ્યો. મહારાજ પહેરીને બહુ રાજી થયા. મહારાજ તો રાખતા તો કાંઈ નહીં, બધા હરિભક્ત ખબર જ હતી રાખે કાંઈ નહીં, પણ આપણે મહારાજને અર્પણ કર્યું. મહારાજને અર્પણ કરી દીધું. પછી ત્યાં અલિયો ખાચર આવ્યા. મહારાજ આખો પોશાક અલિયા ખાચરને આપી દીધો. બધા કપડાં જી હતું ને તો ટોટલ. મહારાજ કે જો આ પોશાક પહેરી અને તમારે ગામે ગામ ફરવાનું છે અને ઉપદેશ કરવાનો છે. જેમ સંતો ગામડે ફરે ને એમ અલિયો ખાચર પણ મહારાજની આજ્ઞાથી ગામડે ફરતા. ભગવાનની વાત કરવામાં બહુ હોશિયાર હતા, અતિ ચતુર. મહારાજને આજ્ઞા કરી. પછી રસોઈ થઈ છે, મહારાજને જમ્યા છે. સંતો હરિભક્તો બધા જમ્યા. જે કાર થયો, સંઘને ત્યાંથી વિદાય કર્યા કરિયાણાથી. મહારાજ પાછા ગઢપુરમાં આવેલા છે. ગઢપુર એટલે ગઢપુર, સમજ્યા ને. ક્યારેક ક્યારેક કવિને વળી મહિમા ગાવાનો હોશ થાય, સમજ્યા ને. થોડોક વાર અહીંયા મહિમા ગાયો છે. ગઢપુર અને ઉન્મત ગંગા, એથી તીર્થ ન કોઈ ઉતંગ. છપૈયે જન્મ્યાય વિનાશ, કર્યો ગઢપુર માહી નિવાસ. છપૈયામાં પ્રભુ પ્રગટ થયા અને ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા. અને ગઢપુરમાં મહારાજ ઘરો ઘર ફરેલા હો. આખી બધી પૃથ્વી પાવન હો છે. આ બાજુ ભક્તિબાગ, આ બાજુ લક્ષ્મીવાડી, આ બાજુ ઘેલો, આ બાજુ નારિયેલી ડુંગર. કેટલું 29 વર્ષ કાઢ્યા, એટલે બહુ ફર્યા મહારાજ. રજ ગઢપુર સીમની જેહ, કરી સર્વ પ્રસાદીની તેહ. ગઢપુર સીમની કોઈ રજ પ્રસાદી વગરની નથી લ્યો, એવું એ પ્રસાદીનું છે. હે ઘેલા સમ તીર્થ નહીં, ગઢપુર સમ નહીં ધામ. ગોપીનાથ સમ દેવ નહીં, શ્રીહરિ સમાન નહીં નામ. માટે તે ધામનો મહિમાય, સર્વોપરી શ્રેષ્ઠ ગણાય. બીજું ધામ વડી વડતાલ, મહાશ્રેષ્ઠ જાણો મહિપાડ. જેવું ગઢપુર એવું પાછી વડતાલ પણ ખરું. કેટલા ઉત્સવ સમયા હો. મહારાજ હરિભક્તોને બધાને કીધું હો, હરિનવમી અને પ્રબોધની ઉત્સવમાં વડતાલ જાઉં બધાને કહો. મહારાજ કે મારી આજ્ઞા છે, હવે પછીથી દર વર્ષે 2 સમયે અમે વડતાલ કરશું. એમાં પત્રિકા નહીં આવે, બોલો. હા, વગર નોતરે આવજો. કેટલી તૈયારી તમે વિચાર કરો.
દર વર્ષે હરિનવમી અને ફૂલડોળ આ બે ના પ્રબોધની, હરિનવમી ને પ્રબોધની, આ બે ઉત્સવ મહારાજ કે અમે વડતાલ કરશું અને સ્નેહથી તમે બધા પધારજો એમ કરી મારે જો કે વડતાલમાં ઘણું બધું રહ્યા અને વડતાલમાં કામે ઘણા બધા કર્યા હો. બે આચાર્યની સ્થાપના મહારાજ વડતાલમાં કરી, બે દેશના વિભાગ પણ શ્રીજી મહારાજે વડતાલમાં કર્યા, શિક્ષાપત્રી શ્રીજી મહારાજ વડતાલમાં રહીને લખી, એ આખી દુનિયામાં પ્રસિદ્ધ હો શિક્ષાપત્રી સ્વામિનારાયણે લખી. સમજવા વાળા સમજે છે વિદ્વાનો એ કે હાવ નાની એટલી એવી શિક્ષાપત્રી, એની અંદર 350 શાસ્ત્રોનો સમાવેશ સજાનંદ સ્વામી કર્યો છે. મેલકોટાના મૈસૂરના વિદ્વાનો બધા વાંચે ને શિક્ષાપત્રી, આભા બની ગયા હો. ક્યાં વાત હે કે સમજાને શું લખ્યું એમાં સજાનંદ સ્વામીએ કે આટલા નાના શાસ્ત્રમાં અને પાછી સામાન્ય ભાષા બધા સમજી શકે એવું સનાતન ધર્મનું આખું રહસ્ય શિક્ષાપત્રીમાં સજાનંદ સ્વામી ઉમેરી દીધું. બુદ્ધિમાન હોય ને વિદ્વાન એને ખબર પડે, જે તત્વ સારને જાણે એ બાકી તો બફાટ બોલ્યા કરે, એની વાત જવા દો.